હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આપણે બનાવીશું આજે બચેલી રોટલીના મસ્ત તળીને રોલ કરી લઈશું અને એમાં પીઝાનું ફિલિંગ ભરી અને મસ્ત ક્રિસ્પી ક્રન્ચી ચીઝી રોલની કંઈક કોર્ન. ઓકે ફ્રેન્ડ, તો આ રીતે એમાં મેં રોટલી ઠંડી ભરતી હતી એના કોર્ન કરીને તૈયાર કરી દીધા છે. કઈ રીતે કરવાના હું તમને કહું. કઈ રીતે બનાવીશું આપણે. પહેલાં આપણે આ ને કાઢી લઈએ. આપણે કરીશું પહેલાં રોટલી લઈશું એટલે મસ્ત આમ કોર્નની જેમ વાળીશું અને એમાં ઘઉંના લોટની તરી કરીને લગાવીશું. ઘઉંના લોટને થોડું પાણી લઈ અને આ રીતે કરી દઈશું. જો તમારી જોડે કોઈ બીબું હોય કુલ્ફીનું કેવું તો તમે લઈ શકો છો, અને ના હોય તો એ રીતે મેં કીધું નહીં તો ઘઉંનો લોટ પાણીમાં પલાળી અને આ રીતે લગાવી દેવાનો અને પછી એક આપણે તાવેતો લેવાનો, એને આમ પકડવાનું અને તેલમાં પકડી રાખવાનું. મસ્ત તમારો કોર્ન બનીને તૈયાર થઈ જશે. આવા કોર્ન બનાવી લેવાના. પછી ચાઇનીઝ, જેમ આપણે ચાઇનીઝ વઘારીએ એના માટે બધા વેજીટેબલ તૈયાર કરીશું. એમાં આનું ફિલિંગ ભરીશું વેજીટેબલ અને પછી ઉપરથી ચીઝ છીણીશું. છોકરાઓ માગીને ખાશે, એટલું ટેસ્ટી બને. તો તમે બી ટ્રાય કરજો. આપણે બધા રોલ આ રીતે તૈયાર કરી દઈશું રોટલીના તળીને. ચલો બતાવું તમને કઈ રીતે કરીશું. આ ઘઉંનો લોટ લીધો, આ ઠંડી રોટલી લીધી મેં મસ્ત, એને એક સાઈડથી ઘઉંના લોટને પાણીમાં પલાળી અને આ રીતે એની લઈ કે સરી કે જે કોઈ બનાવી દેવાનું. જો કોર્ન બની ગયો, આ રીતે કોર્ન બનાવી દેવાનું. અને જો એવું લાગતું હોય તો આ રીતે તમારે મસ્ત બીબું બનાવી દેવાનું અને આમ પકડવાનું અને તેલમાં પકડી રાખવાનું જ્યાં સુધી તળાય. અને જો ગુલ્ફીનું કે એવું કોઈ પતળું બીબું હોય તમારી જોડે તો એને વચ્ચે ફિલ કરી અને પછી તળવાનું તો પરફેક્ટ થશે. પણ મારા જોડે નહોતું એટલે મેં આ રીતે કર્યું છે. આ રીતે તમારે બધા કોર્ન બનાવીને તૈયાર કરી લેવાના. ક્રિસ્પી ક્રન્ચી મસ્ત લાગે. આ રીતે તમે પકડી રાખશો ને એટલે મસ્ત ચીપિયાથી તળાઈ જશે. આ બધા મેં રોલ બનાવીને તૈયાર કર્યા છે. જો આમાં મસ્ત આપણે ફિલિંગ કરીશું અને પીઝાનો ટેસ્ટ આપીશું. મસ્ત ક્રિસ્પી ક્રન્ચી, જેમ કડક પીઝા હોય એમ. અમૂલના પીઝા ઘણા લોકો બનાવતા હોય લારીવાળા, ક્રિસ્પી ક્રન્ચી હોય. આપણે આજે એવા રોટલીના કોર્નના પીઝા બનાવીશું. જો આપણે બધા જ આ રોલ બનાવીને મસ્ત તૈયાર કરી દીધા છે. જો આમાં આપણે ફિલિંગ ભરીશું પછી. તો ચલો એનું બનાવીએ ફિલિંગ. કોબી, ટામેટું, શિમલા મરચાં, જે વેજીટેબલ તમારી જોડે હોય બધા લઈ લેવાના. ચલો તો આપણે એના માટે વેજીટેબલ લઈ લઈશું. કોબીજ લીધું છે, ડુંગળી લીધી છે, શિમલા મરચું લીધું છે અને ટામેટું લઈશું. બધા આ રીતે સમારી લઈશું. કેવી રીતે સમારીશું? લાંબા લાંબા ચિપ્સ, નાની નાની આ રીતે એકદમ પતળી મસ્ત કરી લેવાની. એકદમ ચાઇનીઝમાં સમારીએ ને એ રીતની. આ છે આપણા વેજીટેબલ સમારીને તૈયાર. પતળા મેં ચીરીઓ કરી લીધી છે અને હવે આપણે એને અધકચરા ફ્રાય કરી ચડવી લઈશું, એમ વઘારી દઈશું. પણ નહીં બધા ચડવી બી દઈ દેવાના ને કાચા બી નહીં, ક્રન્ચી લાગે એવા. તેલ એકદમ મીડિયમ ઓછું. આપણે આજે તળેલું તેલ હતું એને બધાને નીકાળી લઈશું. ખાલી આપણે બાઉલ તેલવાળું રાખીશું. બરાબર, એમાં આપણે એને સાંતળી લઈશું. ગુજરાતી ભાષામાં એને તેલવાળા બાઉલમાં આગા પાછા કરી લઈશું. એમાં નહીં કોઈ લસણ, નહીં કોઈ આદુ, નહીં કશું જ નહીં. એમાં હું તમને ફટાફટ બની જાય એવી ટ્રીક બતાવું. નહીં કોઈ ચટણી બનાવવાની, નહીં કોઈ સૂપ બનાવવાનો, કશું જ નહીં. આવી શેઝવાન ચટણી બજારમાં તૈયાર મળે છે. એની બોટલ બી આવે છે કાચની અને પાઉચ બી આવે છે. જો કરિયાણા દુકાનમાં બધે જ મળી જશે. બસ ખાલી આ તમે અંદર વાપરશો એટલે બધો જ ટેસ્ટ આવી જશે. કોઈ બીજું કશું લગાવવાની જરૂર નહીં પડે. અને અંદર થોડો સોસ લગાવી દેવાનો.
કોઈ મહેનત કોઈ કશું જ નહીં, ફટાફટ બનાવીને તમે તૈયાર કરી શકો છો. આ કચરા ચડી જાય એટલે આપણે એને બંધ કરી દઈશું અને મીઠું મરચું હળદર ને ચપટી ગરમ મસાલો ખાલી નાખીશું. તૈયાર. બસ આવા રોલ બનાવી અને એમાં ભરી લઈશું. ચીઝ છીણી અને થોડું એને ગરમ કરી લઈશું એટલે ચીઝ મેલ્ટ થઈ જાય, પીગળી જાય. એટલું ટેસ્ટી લાગે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ. જો હવે આ કચરા શેકાઈ ચડી ગયા. હવે બહુ નહીં ચડવા દેવાનું. હવે બંધ કરી દઈશું ગેસ આપણે અને આમાં મેં તમને કીધું એ રીતે આપણે અંદર મસાલો એડ કરી દઈશું. એમાં મેં શેઝવાન સોસ હતો મારી જોડે, એની પડીકી લઈ આવી હું. બોટલ ખલાસ થઈ ગઈ હતી તો આપણે એમાં 2 થી 3 ચમચી એડ કરી નાખીશું. બીજું કોઈ લસણની ચટણીની કે કોઈ સોસની કે કશું જ નાખવાનું નહીં. ખાલી આ નાખી અને એને બરાબર હલાવી દેવાનું અને જોડે નાખવાનું આપણે મસ્ત ચાટ મસાલો ટેસ્ટ પ્રમાણે અને ખાલી થોડો 1 થી 2 ચમચી સોસ. બસ બીજું આમાં કશું જ જશે નહીં. આટલું જ આપણે રોલમાં ભરી અને મસ્ત ચીઝ છીણી લેવાનું. આ થઈ ગયું આપણું ફિલિંગ તૈયાર. કેટલું મસ્ત લાગે, દેખાવામાં બી મસ્ત લાગે. ગરમ છે ફ્રેન્ડ. આ રીતે મસ્ત બધા સ્મેલ તો એટલી બહુ જ મસ્ત આવી. પછી તમે આ રોટલીમાં ભરી જુઓ અને પછી ચીઝ છે બહુ જ ટેસ્ટી બન્યું છે. ચમચી લઈ અને આ રીતે બધામાં તમારે ફૂલ આ રીતે ભરી લેવાનું. ચમચી નાની લઈ લો. આ રીતે તમને જેટલું ફિલિંગ ભાવતું હોય ઓછું વધારે જે રીતે એ રીતે ભરી લેવાનું. મસ્ત જો. અને પછી ઉપરથી ચીઝ છીણી લેવાનું. છોકરાઓ અરગથી ખાશે. એક તો દેખાવેનો એવો, છોકરાઓને મજા આવે. આવું કંઈક અલગ અલગ. તમે એટલી શાક રોટલી આલો હમણાં, કોબીજનું શાક ને રોટલી તો નહીં ખાય, પણ તમે આવી વસ્તુ આલી તો હમણાં એ 2 આવશો ને તો ત્રીજું માગીને ખાશે. એવી લાગે આ વસ્તુ ટેસ્ટી. હવે મેં પ્રોસેસ ચીઝના ક્યુબ લઈ લીધા છે તો હું હવે એ બધામાં છીણી લઈશ. આ રીતે જેટલું ઓછું વધારે છોકરાઓને તમારે ખવડાવવું એ પ્રમાણે ચીઝ બધામાં છીણી લેવાનું. એવું જરૂરી નહીં કે વધારે જ કરવું. કદાચ છોકરાઓને તમારા શાક રોટલી તરીકે ખવડાવવું હોય તો તમે નોર્મલ ચીઝ બી છીણીને ઉપર નાખી શકો છો. એકમાંથી બી તમે બધા રોલ બનાવી શકો, 5, 6, 7 અને એક ચીઝ એકમાં બી નાખી શકો. એ તમારા ઉપર ડિપેન્ડ રહે કે તમારે છોકરાઓને કેટલું ખવડાવવું છે. બરાબર. પણ છે આ શાક રોટલી બેસ. ખાલી તમારે અંદર ચીઝ એડ કરવાનું છે અને શેઝવાન સોસ. એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે એટલે તમે એને નાખજો જરૂરથી. ચલો આપણે બધા બેક કરી લઈશું. હવે મેં કીધું ને તમને કે ચીઝ તમારી રીતે તમારે વાપરવાનું. મેં 1, 2, 3, 4, 5, 6, 7, 8 મેં કોર્ન બનાવ્યા, વેજીટેબલ કોર્ન. પણ મેં એમાં આટલા 2 ક્યુબ જ વાપર્યા છે. એટલે જરૂરી નહીં કે ઓવર ચીઝ નાખીને એનો ટેસ્ટ આવે. ટેસ્ટ આવશે આપણે જે મસાલો વેજીટેબલ તૈયાર કર્યા ને એનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. પણ ખાલી ચીઝ નાખવાનો મતલબ એટલો કે છોકરાઓ અરગથી ખાઈ શકે. હવે 2 ક્યુબ મેં 8માં નાખ્યા એટલે વિચારો કે કેટલા પીસ આવ્યા. ખાલી 1/4 ભાગનો પીસ એકમાં આવ્યો, એક નાનું કટકો. એ રીતે બી તમે કરી શકો છો. એટલે શાક રોટલી જ થઈ એક તરફથી કે ભાઈ આપણે મસ્ત કોબીજનું શાક, શીમલા મરચું, ડુંગળી, ટામેટું નાખીને કર્યું અને ઘઉંના લોટની રોટલી છે. ચલો આપણે એને બેક કરી લઈએ. આ છે મારું લોખંડનું તાંસળું જે હું પીઝા કરવા માટે કે પછી કઈ વસ્તુ મારે આ રીતે કોઈ બી વસ્તુનું શેકવું હોય, તંદૂર રીતે ઉપયોગ કરવો હોય, ઓવનની જે વસ્તુ થતી હોય બધી હું આમાં કરું છું. મસ્ત બેક થઈ જાય છે અને ફટાફટ થઈ જાય છે. કારણ કે બીજા બધા તસ્તળ આપણે સ્ટીલનું કેવું લઈએ તો પછી બગડી જાય, કામ ના આવે. એટલે ખાલી હું આ બેક કરવા માટે જ આવું લોખંડનું તાંસળું રાખું છું. જો બધા જ આ રીતે એમાં ગોઠવી લઈશ હું. મસ્ત ચીઝ મેલ્ટ થઈ જશે. એક તંદૂર જેવું કામ કરે છે. પછી આપણે બધા એને અલગ કરી લઈશું. આ છે એમાં મસ્ત તમારે એના ઉપર આવી ડીશ કોઈ હોય તો ઢાંકી લેવાની. આ
રીતનું કોઈ બાઉલ હોય ને એના ઉપર અડે નહીં એ રીતે આપણે ઢાંકી દેવાનું. મસ્ત ચીઝ મેલ્ટ થઈ જાય એટલે પછી બંધ કરી લેવાનું. તૈયાર થાય એટલે હું તમને બતાવું ફ્રેન્ડ. બહુ જ મસ્ત લાગે. ટ્રાય કરજો. બપોર થોડી રોટલી વધારે કરી દેવાની, વણી લેવાની. સાંજે મસ્ત આ રીતે તળી લેવાની. તમારે કંઈ હોય રોલ કરવા જેવું તો કહેવાનું, બાકી આ તે ચીપિયાથી પકડી રાખવાનું. ગુજરાતી લે બૈરાઓ જોડે બધા જ ઉકેલ હોય છે. ચલો તો મળીએ આપણે બની જાય, તૈયાર થઈ જાય એટલે. ચલો ફ્રેન્ડ, આપણે ચેક કરી લઈએ કે આપણા ઓવનમાં થઈ ગયું છે કે નહીં. આ છે આપણું દેશી ઓવન. ચીઝ મેલ્ટ થઈ ગઈ, કેવું મસ્ત મેલ્ટ થઈ ગયું ચીઝ. હવે આપણે એને નીકાળી લઈશું. આપણા પીઝા રોલ, વેજીટેબલ કે જે બી કોઈ. ચલો તો એને નીકાળી લઈએ એક ડીશમાં. બાય ફ્રેન્ડ.